સુધી એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। કચ્છના ભુજ શહેરમાં દાબેલીના વ્યવસાયી કમલેશભાઈ ચંદુલાલ જોબનપુત્રના અપહરણના ચકચારી મામલામાં મોડી રાત્રે પોલીસે કરી 4 આરોપીની ધરપકડ। કચ્છના મહેશ્વરી મેઘવાળ સમાજના ધર્મગુરુ ગણાતા વેલજીભાઈ મતિયાએ આગમવાણી અનુસાર દેહત્યાગ કરતા મેઘવાળ સમાજના લોકોમાં સમગ્ર માહોલ મત્યાદેવના નારાથી ગુંજી ઉઠ્યો હતો। કચ્છ ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની ગઈકાલે બપોરે લોરિયા ગામ નજીક થયેલ પથ્થરમારાના બનાવને લીધે બી ડિવિઝન પોલીસે 7 આરોપીની ધરપકડ કરી હતી। તો આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ ફરી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે। તો હવે જોઈએ આગળના સમાચારો વિગતવાર। કચ્છના ભુજ શહેરમાં દાબેલીના વ્યવસાયી કમલેશભાઈ ચંદુલાલ જોબનપુત્રના અપહરણના ચકચારી મામલામાં મોડી રાત્રે પોલીસે કરી 4 આરોપીની ધરપકડ। કચ્છના ભુજ શહેરમાં દાબેલીના વ્યવસાયી એવા કમલેશભાઈ ચંદુલાલ જોબનપુત્રના અપહરણના ચકચારી મામલામાં મોડી રાત્રે પોલીસે તમામ 4 આરોપીની ધરપકડ કરી લીધી છે। આ કિસ્સાની પ્રાથમિક તપાસમાં એવી વિગતો સપાટી ઉપર આવી છે કે અપહરણકારોએ અભ્યત વેપારી પાસેથી તેમના મકાન અંગેના કાગળો ઉપર રિવોલ્વરની અણીએ બળજબરીથી સહી લઈને નોટરી કરાવી લીધી છે। તો આ સમગ્ર પ્રકરણની પછવાડે જિલ્લાના મુખ્ય સરકારી વકીલની ભૂમિકા સામે પણ આંગળી ચીંધી આરોપ કરાયા છે। આ અપહરણ મામલે ભચાઉના ગણેશ ગિરિજા શંકર જોશી, રાકેશ બળવંત જોશી, રાજેશ ખીમાભા ગઢવી અને ભરતભાઈ બબાભાઈ ગઢવીની ગત મોડી રાત્રે વિધિવત ધરપકડ કરાઈ હતી। અપહરણ માટે વપરાયેલી કાર ઉપરાંત ધોકો અને લાકડી પોલીસે કબજે કર્યા હતા। એબીજી ન્યૂઝ કચ્છ। કચ્છના મહેશ્વરી મેઘવાળ સમાજના ધર્મગુરુ ગણાતા વેલજીભાઈ મતિયાએ આગમવાણી અનુસાર દેહત્યાગ કરતા મેઘવાળ સમાજના લોકોમાં સમગ્ર માહોલ મત્યાદેવના નારાથી ગુંજી ઉઠ્યો હતો। કચ્છના મહેશ્વરી મેઘવાળ સમાજના ધર્મગુરુ વેલજીભાઈ મતિયા, જે મુન્દ્રાના બારોઈ ગામના રહેવાસી છે, તેમણે 1 માસ અગાઉ એક આગમવાણી કરી હતી કે તેમને સ્વપ્નમાં સમાજના ઈષ્ટદેવ આવી આગામી 15 એપ્રિલના રોજ તેમનો દેહત્યાગ થશે તેવી આગમવાણી કરી હતી। તેમની આ વાતથી સમાજના શ્રદ્ધાળુઓમાં ઉત્તેજના છવાઈ ગઈ છે। જોકે પોતાના જ દેહત્યાગની આ ભવિષ્યવાણી કરતા સમાજના લોકો દર્શન માટે આજે મોટી સંખ્યામાં ઉમટ્યા હતા। આગમવાણી મુજબ ગઈકાલે સાંજે વેલજીભાઈ મતિયાએ દેહત્યાગ કર્યો હતો। પોતાના દેહત્યાગીની અગમવાણી કરનારા મહેશ્વરી મેઘવાળ સમાજના ધર્મગુરુ વેલજીભાઈ મતિયાની અગમવાણી સત્ય સાબિત ઠરી છે। ગઈકાલે સાંજે બરાબર 6:05 તેમણે દેહત્યાગ કર્યો હતો। સમગ્ર મામલામાં અગાઉ જ્યારે આ ધર્મગુરુએ દેહત્યાગની આગમવાણી કરી હતી, આજે વહેલી સવારે દેહત્યાગ કરનાર ધર્મગુરુ વેલજીભાઈ મતિયાની પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મહેશ્વરી મેઘવાળ સમાજના લોકો લાખોની સંખ્યામાં મુન્દ્રા ખાતે પહોંચી આવ્યા હતા અને સમગ્ર માહોલ મતિયાદેવના નારાથી ગુંજી ઉઠ્યું હતું। અને ત્યારબાદ તેમને નક્કી કરેલ અંજાર તાલુકાના ખંભરા ગામમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી। વીકે હુબાલ, વિનોદભાઈ ચાવડા, નીમાબેન આચાર્ય વગેરે ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ જગદીશ સાથે એબીજી ન્યૂઝ કચ્છ। આગમવાળી બાકી કે મારો હું દેવ 20 દિવસ પહેલે ચોથના દિવસે દેવ એના પાછળ દાદાએ જે આંગણવાડી બાકી અમારા માટે આંગણવાડી સોનની લકીર થઈ ગઈ। આજે
જે ઇતિહાસમાં આજની ઘડીમાં આ જગાએ ખમરા ગામે 5 લાખની વસ્તી અને આખો કચ્છ, આખો ગુજરાત, આખો એક જગા ભેરો થયો છે. જ્યારે જોવા માટે હર સુવિધા જ્યારથી અમારે સમજી લો કે 20-21 અમને હર સમાજ પૂછતી આવું થઈ શકે છે. કે સમય એવું હોય છે કે અમારા જે ધણી માતા હોય કે મામેટીઓ જે આંગણવાડી આપી હતી ને, તમે જો ભૂકંપના અંદર જે ભૂકંપની અમારી આંગણવાડી આધારે થયું છે. હજી પણ આ જે તડકો થાય છે, જેટલો સૂરજ દાદા જે પ્રકાશ ફેંકે છે, અમારી આંગણવાડીના આધારે આ પ્રકાશ હજી પણ તેજ વધશે. આજે અમારી સમાજ આખી ખુશીથી વધાવી લીધું છે. લહેર કચ્છમાં જ્યાં પણ જાઓ અમારા ધણી માતંગ દેવની એકતા અને લહેર. આ સાથે અમારી માહેશ્વરી સમાજ તરીકે આખી દલિત સમાજ છે, હવે હર વેણ છે, પટેલ, મુસલમાન, દરબાર બધા સાથે છે. અઢોરો કોમ અમારી સાથે છે. હવેથી વિવિધ મંદિર બનશે, શું કહેશો આ સ્થાન વિકસાવવા માટે? સાહેબ, અમારું વિચાર 6 મહિના, અમારું ધ્યેય 6 મહિનાના અંદર અમારા ધર્મ આધારે 6 મહિના પહેલા અમે ન કરી શકીએ. કોઈ એવું પાકું કામ નથી. 6 મહિના પછી અમારા દેવના પરચા દેખાય, અમારા પરચા દેખાય એ આધારે અમે 6 મહિના ભવ્યમાં ભવ્ય મંદિરમાં આ જમીન આપી સરકારી એ પણ અમે સરકાર તરફ માંગણી કરશું. કચ્છ ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની ગઈકાલે બપોરે લોરિયા ગામ નજીક થયેલ પથ્થરમારાના બનાવને લીધે બી ડિવિઝન પોલીસે 7 આરોપીની ધરપકડ કરી હતી. કચ્છના ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની ગઈકાલે બપોરે ભુજ તાલુકાના લોરિયા ગામ નજીક થયેલા પથ્થરમારાના બનાવમાં અંતે ધારાસભ્યએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ધારાસભ્યની ફરિયાદના પગલે બી ડિવિઝન પોલીસે 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. આ હુમલાના મુખ્ય સૂત્રધાર તરીકે લોરિયાના ભાજપના સ્થાનિક આગેવાન અને જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય, ભુજ એપીએમસીના પૂર્વ ચેરમેન તેમજ વર્તમાન ડાયરેક્ટર એવા હઠુભા જાડેજાનું નામ લખ્યું છે. આ હુમલા બાદ સ્થાનિક રાજકારણમાં ભૂકંપ સર્જાયું હતું. પોલીસે હાલ 7 જેટલા આરોપીઓની ધરપકડ કરી અને મુખ્ય સૂત્રધાર હઠુભા જાડેજા પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. એબીજી ન્યૂઝ ભુજ. આમાં એવું છે, અમારી ગાડી નીકળી સોમરા સાથે, પાછળ 6-7 ગાડીઓ અમારી હતી. એ થોડાક રોકાણ અને હું ઉતાવળમાં હતી એટલે હું ફાસ્ટ નીકળી. મને જે સંત કાળધર્મ પાના એના અંતિમ દર્શનમાં ને શ્રદ્ધાંજલિ આપવા જવું હતું. જેવી અમારી ગાડી દેખાણી એવા જાડીમાંથી 4-5 છોકરાઓ તૈયાર હાથમાં પથ્થર સાથે ચિત્તાની જેમ ઊભા થયા. એ મેં જોયું. મારા ડ્રાઈવરને મેં કીધું, અમે સ્પીડમાં હતા એટલે મેં કીધું કે ભાઈ પથ્થર આવ્યા. થોડીક એને બ્રેક મારી. મેં એને કીધું ઊભા ના રહેવાય, ભાગ. પથ્થરા ધડાધડ પડવા માંડ્યા. એટલે બહુ સ્વાભાવિક છે કે જોયું કે યંગ છોકરાઓ છે, 20-25 વર્ષની ઉંમરની આસપાસના હશે બધા, એવું લાગ્યું. પણ હું તો ઓળખું નહીં, અજાણા માણસો હતા મારા માટે. પછી અમે સહેજ આગળ ગયા. ગાડીનો તો કચ્ચર ઘાણ થઈ ગયો. અમને 3માંથી કોઈને ઈજા ન થઈ. ખાટ તૂટ્યા પણ કાંકરી ન વાગી. પણ થોડીક વાર પછી મેં એને કીધું કે પાછળ કોઈ ગાડી આવતી હતી? તો કે હા, એ પણ આપણે બહુ આગળ નીકળી ગયા, એ પાછળ. પણ મેં કીધું કોની હતી તે જોઈ હતી? તો એને કીધું કે લોરિયાના સરપંચ અને માજી સરપંચ રાણુબા, આ લોકો બધા ગાડી હતી. તને ચોક્કસ ખબર છે? તો મેં કીધું હવે ચિંતા નથી, એ લોકો છોકરાને ઓળખતા હશે, આપણે પકડાઈ જશે છોકરા, હવે વાંધો નહીં. પછી મને એમ થયું કે ઓલા છોકરાઓ બિચારા પાછળ ગાડીઓ આવે છે, એ લોકોને બી પથરા મારશે. તો મેં ફોન કર્યો મારા કાર્યકર્તાઓને કે ભાઈ જોજો, ત્યાં પથરાવાળા છોકરા ઊભા છે અને અમારા પાસે એટેક થયો છે, તમે ધ્યાન રાખજો. એ લોકો બધા આવ્યા અને સર્કિટ હાઉસમાં આવ્યા. ને એ પ્રમાણે હું ન ઓળખી શકું, બહુ સ્વાભાવિક છે. અચાનક પ્રસંગ બન્યો છે અને અજાણ્યા છોકરાઓ હતા મારા માટે. પણ પાછળ જે ગાડી હતી, ગામનો સરપંચ લોરિયાનો, એટલે એ તો નક્કી થઈ ગયું કે આ લોરિયાના હતા. એ બહુ એ લોકો ઓળખી ગયા. એમાંથી એ લોકોએ તરત જ ગામના લોકોને પણ જાણ કરીએ છીએ. તરત જ મેં કલેક્ટર અને એસપીને જાણ કરી, મારી ફરજમાં આવે છે. અને પછી આગળની મારા બહુ જ પ્રોગ્રામો હતા, એટલે હું મારા પ્રોગ્રામોની અંદર
મેં ચાલુ રાખ્યા કારણ કે કરોડો રૂપિયાના ખાતમુહૂર્તોનો આ 2-3 દિવસનો અમારો પ્રવાસ હતો અને એટલે એ પ્રોગ્રામો ચાલુ હતા. લોકો ઉત્સુકતાથી અમારી રાહ જોતા હતા. એટલે ખૂબ સારી રીતે અમે પ્રોગ્રામો બતાવ્યા. પછી રાત્રે અમે આવી અને મુખ્યમંત્રીને, હોમ મિનિસ્ટરને ખબર પડી. એ લોકોએ પોતાનું કામ કરી જ લીધું હતું. છોકરાઓ પકડાઈ જ ગયા હતા. આઈબી વાળાએ રિપોર્ટ કરી દીધો હતો. એટલે ત્યાર પછી એસપીને મેં જાણ કરી અને મુખ્યમંત્રી અને હોમ મિનિસ્ટરે મને સૂચના આપી કે તમે તાત્કાલિક ફરિયાદ લખાવી દો, કારણ કે આવી ગુંડાગીર્દી ચાલે જ નહીં અને આપણે ફરિયાદ લખાવીને કડકમાં કડક સજા થાય, પોલીસ કાર્યવાહી થાય, આ વિષય સાથે આપણે ફરિયાદ લખાવીશું. ભાજપના એક કાર્યકરનું નામ આવે છે આ ઘટનામાં. એટલા માટે મને ખબર નથી. પોલીસ એની તપાસ કરશે. પોલીસના રિપોર્ટની અંદર, ઇન્ટ્રોગેશનની અંદર જે નામ બહાર આવશે એને કાયદો સજા કરશે. ફરિયાદ કરવામાં શા માટે વિલંબ થયો અને પ્રદેશ કક્ષાએથી માર્ગદર્શન મારા પ્રોગ્રામો હતા. પ્રદેશનું માર્ગદર્શનનો વિષય કરતાં પણ પ્રદેશમાં જાણ કરી હતી કે આ રીતે થયું છે. પરંતુ જે કારણ કે ટીવીની અંદર અલગ અલગ હેડલાઇન્સ આવે, સમાચાર મીડિયામાં ચારે બાજુ આપણું મીડિયા બહુ જાગૃત છે. કદાચ આખા ગુજરાતમાં સૌથી જાગૃત કચ્છનું મીડિયા છે ને ભુજનું, એ બધા જાણે છે અને એ દ્રષ્ટિથી ખૂબ ઝડપથી આ વાતનો પ્રચાર પ્રસાર થયો. એટલે સ્વાભાવિક છે કે ઉપરને કોઈને જાણ થાય તો ચિંતા થાય. એટલે મારા જિલ્લા ભાજપના પ્રમુખ, મારા આગેવાનો, મારા સાંસદ બધાને મેં તરત જાણ કરી કે આવું થયું છે. એ લોકો કાર્યાલય તરત જ ઉમેદ ભવન મારા જિલ્લા ભાજપના પ્રમુખ આવ્યા. સૌ પ્રોગ્રામમાં રોકાયેલા હતા બાકીના, અને બધી પ્રોગ્રામ પતાવીને અમે મીઠડીને, સરાડા, આવી બધી જગ્યાએ પ્રોગ્રામ, ખાંભરાની અંદર આ સંતને શ્રદ્ધાંજલિ આપવાની હતી. આ બધા પ્રોગ્રામોમાં મારો વિલંબ ના થઈ શકે. ફરિયાદ તો કરવાની જ હતી, પણ એટલા માટે જ ફરિયાદ અમે રાત્રે આવી મોડેથી અને કરી. એટલે ફરિયાદમાં જે ભાજપના કાર્યકરનું નામ છે, શા માટે હુમલો કર્યો હોઈ શકે, આપ શું માનો છો? ફરિયાદમાં મેં કોઈ કાર્યકર્તાનું નામ નથી લખાવ્યું. મેં પહેલાં પણ કહ્યું કે હું કોઈને ઓળખતી નહોતી. જે લોકોએ હુમલો કર્યો એ, અને બહુ ક્ષણિકે અમારી નજર પડી હતી એ લોકો ઉપર. પણ જે કાંઈ કારણ હોય, લોકોનો લોકવાયકા જે હતી, તે વિસ્તારના જે લોકો હતા એ જે વાત કરતા હતા, મને ફોન કરતા હતા, મને મળતા હતા, તો એ લોકોનું માનવું એવું છે કે રુદ્રમાતા ડેમનો જે કમાન્ડ એરિયા મંજૂર થયો અને એનો જે સતત વિરોધ કરતા હતા, એમાંના જ કોઈ લોકો કે જેનું હિત રુદ્રમાતાનું પાણીનો ધંધાકીય ઉપયોગ કરવામાં હતું, એ લોકો હોઈ શકે એવું તારણ એ લોકોનું સૌનું થતું હતું. પણ જ્યાં સુધી પોલીસ પોતાના રિપોર્ટમાં ન કરે ત્યાં સુધી મારાથી આ બાબતમાં કોઈનું નામ દઈ શકાય નહીં. પોલીસ ફરિયાદ થઈ ગઈ છે અને પોલીસનું કામ કરશે. ભાજપના જે કાર્યકર જાડેજા છે, એની સામે પણ ફરિયાદ દાખલ કરી છે. જે ભાજપના એક સક્રિય કાર્યકર છે અને ભાજપના દરેક કાર્યક્રમોમાં હોય છે. પોલીસે ઇન્ટ્રોગેશનમાં જે 6-7 છોકરાઓ પકડ્યા છે, એના ઇન્ટ્રોગેશનમાં જે કંઈ નામ બહાર આવ્યા હશે એ બધાને બોલાવીને પોલીસ પૂછા કરશે અને તપાસ કરશે. ભાજપનો કાર્યકર છે એવું સામે આવ્યું છે. શું આંતરિક મારે શેની કારણે હુમલો થયો હોવાનો? હું આ બાબતમાં એટલા માટે વધારે પ્રકાશ નથી પાડી શકતી કે મારો વિષય માત્ર એટલો હોય કે મારા ઉપર જે હુમલો થયો એ જે કાવતરું હતું એ જાનલેવા કાવતરું હતું. પતાવી દેવાનો પ્રોગ્રામ હતો એવું અમને લાગ્યું, કારણ કે જે પાછલી ગાડીઓ હતી એ લોકોએ હથિયારો બી જોયા છે, છોકરાઓ બી ભાગતા જોયા છે, સામે 15-20 બાઇકો પડી હતી એ પણ જોઈ છે એ લોકોએ, અને 20-25 છોકરાઓ હતા એવું પણ એ લોકોએનું સ્ટેટમેન્ટ છે. એટલે એ બધામાંથી જે કાંઈ નીકળશે નિષ્કર્ષ એ પ્રમાણે કાયદાનું કામ કરશે. પોલીસ ફરિયાદ ઓલરેડી દાખલ થઈ ગઈ છે. એમાં હાટુવાનું નામ આવ્યું છે, જે ભાજપના સક્રિય કાર્યકર છે, આપની પાર્ટીના એક સભ્ય છે. હવે તમારું શું સ્ટેન્ડ રહેશે? મારું સ્ટેન્ડ આમાં કોઈ મારે સ્ટેન્ડ લેવાનું જ ન હોય. પાર્ટીનો વિષય હોય અને જ્યાં સુધી ક્લિયર કટ રિપોર્ટ પોલીસનો ના આવે, જ્યાં સુધી એનું પૂરું ઇન્વેસ્ટિગેશન ના થાય ત્યાં સુધી એમાં હું કોઈ કોમેન્ટ કરી શકું નહીં. આજે આ મેટર સબજ્યુડિસ કહેવાય છે અને એની ચર્ચા આપણે કરીએ એ યોગ્ય પણ નથી. કાયદો વ્યવસ્થાની પણ ચર્ચાઓ થઈ રહી છે કે ધારાસભ્ય ઉપર જો આવી રીતે હુમલો થતો હોય તો આમ લોકોની શું સ્થિતિ હશે? કાયદો વ્યવસ્થા જો સારી ના હોય
તો 4 કલાકમાં ગુનેગારો પકડાઈ ન જાત. પોલીસ એલર્ટ છે, આઈબી એલર્ટ છે, રાજ્ય સરકારના હોમ મિનિસ્ટર પીએમનો આટલો પ્રોગ્રામ હતો તો પણ એનો મને બપોરે 4 વાગે ફોન આવ્યો છે અને મેં એમને કહ્યું કે લોકો કંઈક નામ લોરિયાના સરપંચની આપે છે તો આપ કહેતા હો તો હું નામ આપને મેસેજ કરું. એમને કીધું મારી પાસે નામ આવી ગયા છે, મારી પાસે બધી વ્યવસ્થા છે, તમે ચિંતા ના કરો અને કોઈ ટેન્શન કરવાની જરૂર નથી. પણ આમ લોકોમાં કેમ નથી થતું ફરિયાદ લીધા સિવાય આરોપી પકડાઈ જાય છે? એક વસ્તુ સમજો, હમણાં જ તમે કહ્યું કે ધારાસભ્ય પર હુમલો થાય તો લોકોને ડર થાય. લોકોની ફરિયાદ લીધા વગર પોલીસ કાર્યવાહી નથી કરતી. તમે જો. ફરિયાદ નથી નોંધાવી દેતા. એક વસ્તુ સમજો, આઈબીનો રિપોર્ટ હતો, મારા ઉપર નથી થઈ કાર્યવાહી. આઈબીના રિપોર્ટમાં આઈબીવાળા અમારી સાથે હતા પ્રોગ્રામમાં. જ્યારે જ્યારે આવા કાર્યકર્તાઓના પ્રોગ્રામ હોય છે, આઈબીવાળા હોય છે, એમને સીધું રિપોર્ટિંગ કર્યું છે. આઈબીના રિપોર્ટની વેલ્યુ તો હોઈ શકે, એમના રિપોર્ટિંગ પ્રમાણે એક્શન પણ પોલીસ વિભાગ કરે એ વિષય છે. મારી ફરિયાદ રાત્રે થઈ છે ને મારી ફરિયાદમાં મારે જે લખાવવાનું હતું એમાં લખાવી દીધું. એનું ઇન્ટ્રોગેશન, એનું જે કોઈ કલમો લગાડવી હશે એ કાયદેસર જે થતું હશે એ પોલીસ કરશે. એમાં મારું ઇન્ટરફિયરન્સ હોય જ ના શકે. આજની જે બેઠક બોલાવી તેનો શું ઉદ્દેશ હતો? બેઠક બોલાવી જ નહોતી. કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં, ખૂબ ફોન હતા, હું ફોન બધાના એટેન્ડ નહોતી કરી શકતી. મિસ કોલો ખૂબ હતા. મેં સૂચના આપી કે જેને હું સલામત છું, ચિંતા નથી કરવી, પણ હું કાર્યાલય આવવાની છું. 11, સાડા 11 આસપાસ મારા પ્રોગ્રામો હતા સવારે 9 વાગ્યાથી, તો પ્રોગ્રામો પતાવીને 11, સાડા 11 વાગે કાર્યાલય આવવાની છું એવી મેં જાણ કરી હતી. એ વાત બધે પ્રસરી અને પ્રસરવાને લીધે જે લોકોને મળવું હતું એ લોકો બધા આવી ગયા. કોઈ મિટિંગ આયોજન કશું હતું. જે રીતે કાર્યકર્તાઓનો પ્રેમ છે જોઈને હવે શું હશે તમારી આગળની નિર્ણય? મારું એક જ વિષય છે, પહેલાં પછી ને ગમે ત્યારે 30 વર્ષથી હું એકલી મારી ગાડીમાં મારા ડ્રાઈવર સાથે દુર્ગમ વિસ્તારોમાં ફરી છું. રાત્રે 2-3 વાગે ઘરે આવતી છું. કોઈએ મને કાંકરી પણ અડાડી નથી. ક્યાંય કોઈ દિવસ રેકોર્ડ નથી કે મારી કોઈ પોલીસમાં ફરિયાદ ગઈ હોય. અને કોઈ પણ ગુનેગારો મારી ચૂંટણીમાં ઊભી રહું ત્યારે સ્પષ્ટ મારી વાત હોય છે કે હું ગુનેગારોને કોઈને છાવરતી નથી. દારૂ, જુગાર, ગુનેગારો આવા કોઈને છોડાવવાનું મારું કામ નથી. મારી પાસે આવી કોઈ ભલામણોના કોઈ દિવસ ફોન બી નથી આવતા. અને મેં 12 વિસ્તારમાં, હું આટલા મત વિસ્તારમાં 10માંથી 7 તાલુકામાં હું ધારાસભ્ય રહી ચૂકી છું. ક્યારે મેં કોઈ પોલીસ સ્ટેશને જોયું નથી. આજની ડેટમાં ભુજનું પોલીસ સ્ટેશન મેં નથી જોયું. મારો આ વિષય જ નથી. ગુનેગારોને છાવરવાની મારી વાત જ નથી. બેન, તમે ગુનેગાર ન છાવરવાની વાત કરો છો. લક્ષ્મણપુરા બતાજી હમણાં જ પોલીસે અનિચોઈમાં પકડ્યો, અત્યારે સ્ટેજમાં આપની સાથે હતો. મારી એક વાત સાંભળો, અહીંયા ઘણા બધાએ આવીને પોતાની વાત કરી છે, એમ એને કરી છે. મેં કોઈ સ્ટેજે બનાવ્યું નથી, કોઈને ઇન્વાઇટ બી નથી કર્યા. સૌએ પોતાની લાગણી વ્યક્ત કરી, તમે જોઈ છે. એને એની લાગણી વ્યક્ત કરી. વાણી સ્વતંત્રનો અધિકાર છે, જેને છે કે એવું કહી શકે. અમે ધારાસભ્ય તરીકે કોઈને રોકી નથી શકતા. મારો પ્રશ્ન એ છે, હવે તમે લોકોની વચ્ચે જ રહેશો આ હુમલા પછી? 100% મારા પ્રોગ્રામ ચાલુ રહ્યા છે. સરાડા બાજુ, મીઠડી બાજુ રાતનો મારો પ્રોગ્રામ હતો. હું 10:30, 11 વાગે પાછી આવી છું સર્કિટ હાઉસમાં. મને આટલો પણ ડર નથી, આટલો પણ થડકારો નથી. મને પ્રજા ઉપર વિશ્વાસ છે, મને મારા ભગવાન ઉપર ભરોસો છે અને મારી સરકાર ઉપર. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પશુઓ માટે, ગૌ હત્યા માટે આવા કડક કાયદા કરતી હોય, માનવની રક્ષા, માનવની સુરક્ષા એ પૂરેપૂરી સલામત છે. સૌ આપણે જોઈએ છીએ કે જે રીતે ગુજરાતની અંદર વાતાવરણ હતું, આજે નરેન્દ્રભાઈ દેશના હૃદય સમ્રાટ બન્યા છે. પ્રજા શું કામ કે જોવે છે કે પ્રજા આમાં સલામત છે. ગુજરાતનો દાખલો લે છે બધા. વિજય રૂપાણી એક જૈન સમાજની વ્યક્તિ છે અને જે રીતે એને આ કાયદાને, ગૌહત્યાના કાયદાને કડક બનાવ્યો છે, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે પ્રજા સલામત છે. બાકી ગુનેગારોને કોઈ નાત જાત હોતી નથી. ગુનેગારોને કોઈ સ્થળ, કોઈ વ્યક્તિ કશું હોતું નથી. ગુનેગારના ક્રિમિનલ માઇન્ડ હોય છે, એની એ માનસિકતા હોય છે અને આવા કૃત્યો થતા હોય છે. પોલીસ એને ગોતી કાઢતી હોય છે અને ગુનેગારને સજા થતી હોય છે. ભાજપના કાર્યકરોનો ડર નથી, આમ પ્રજા જે છે એને ડર છે. આમ પ્રજાને બી ડર નથી. આમ પ્રજાને, જો મારી વાત સાંભળ, આમ પ્રજાને ડર નથી એટલા માટે નથી કે એમને પણ રાજ્ય કરતા જે કોઈ છે એમાં વિશ્વાસ છે રાજ્ય સરકારમાં. એટલે પ્રજાને પણ ડર નથી. પ્રજાને પણ વિશ્વાસ છે રાજ્ય સરકારમાં કે અહીંયા ગુજરાતમાં જે સલામતી છે ને એવી સલામતી બીજે ક્યાંય નહીં.
એવી સલામત એક પણ કર્ફ્યુ નથી લાગ્યો જ્યારથી ભાજપની સરકાર આવી છે, અને એટલે તો આ પ્રજાનો આટલો વિશ્વાસ જીત્યો છે. કચ્છમાં પણ ક્યાં હિન્દુ મુસ્લિમ, એમાં હું આપને કહું, પોલીસ પ્રોટેક્શન માગવાનો વિષય એટલા માટે નથી કે રાજ્ય સરકારે તમામ ધારાસભ્યોને લેખિતમાં જાણ કરી છે કે તમને અમે સુરક્ષા આપવા માગીએ છીએ અને જે કાંઈ હોય એ આપવા માગીએ છીએ. અમે બધાએ ના લખી છે, અમે નથી માગી સુરક્ષા. પણ જ્યારે આવો બનાવ બને ત્યારે ટીકાકારો એમ પણ કાલથી કહેતા હતા કે આટલો બધો પ્રસંગ બની ગયો અને ધારાસભ્યને કોઈ પોલીસ પણ નથી આપી, કોઈ પાયલોટિંગ બી નથી આપ્યું, એટલે પોલીસે મારી સાથે આ ગનમેન મૂક્યો છે. ઠીક છે, રાજ્ય સરકાર જે ઈચ્છા હોય, જે સલામતીની વ્યવસ્થા કરતી હોય એમાં મારો વિરોધ હોઈ ના શકે. સરદાર સેના આયોજિત ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500 થી વધારે લાભાર્થીઓએ લાભ લીધો હતો. આજના યુગમાં નેત્ર એ શરીરનો મુખ્ય અંગ ગણવામાં આવી રહ્યો છે, ત્યારે ઠેર ઠેર ટ્રસ્ટો અને કમિટીઓ દ્વારા શ્રમજીવી અને મધ્યમ વર્ગના માણસોની પડખે ઊભો રહી તેને મદદરૂપ બની શકે તે હેતુસર આજરોજ ડભોઈ પ્રમુખ સ્વામી હોસ્પિટલ ખાતે સરદાર સેના ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક આંખ નિદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500 થી વધારે લાભાર્થીઓએ લાભ લઈ આંખની તપાસ કરાઈ હતી. અને આ પ્રસંગે ડભોઈના માજી ધારાસભ્ય સિદ્ધાર્થભાઈ પટેલ, પાલિકા પ્રમુખ દક્ષાબેન પટેલ તેમજ ડભોઈ નગરપાલિકાના સભ્યોએ વ્યવસ્થાપક રહી આંખ નિદાન કેમ્પને સફળ બનાવ્યો હતો. એબીસી ન્યૂઝ. સરદાર સેના ટ્રસ્ટ દ્વારા ડભોઈની પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં આજે આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આંખની તપાસ, જુદા જુદા રોગો માટે દવાઓ અને ત્યારબાદ મોતિયા સહિતના જેને ઓપરેશન કરવાના હોય એની વ્યવસ્થા આ કેમ્પના નેજા હેઠળ થશે. કેમ્પ અત્યારે ચાલુ છે. એમ લાગે છે કે 500 જેટલા લોકો આજે આ કેમ્પનો લાભ લેશે. આ જ પ્રમાણે મેની 14મી તારીખે કેન્સર માટેના કેમ્પનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે અને જરૂરિયાતમંદ લોકોને રાહત મળે, સાચું માર્ગદર્શન મળે અને બિનજરૂરી ખોટા ખર્ચમાં ન ઉતરવું પડે એની વ્યવસ્થા સરદાર સેના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए. વિરામ બાદ ફરી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે. તો હવે જોઈએ આગળના સમાચારો ફરી એકવાર. ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ પર કરોડો રૂપિયાના ખર્ચનું પાણી કરતી શાળાઓમાંની 2 પાડલિયા પ્રાથમિક શાળા, વીરમેરી પ્રાથમિક શાળા, જે નિયમોનું ઉલ્લંઘન કરી અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખિલવાડ કરી રહી છે. ગુજરાત સરકાર જ્યારે ઉચ્ચ શિક્ષણ પર કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય છે અને શિક્ષણની ગુણવત્તાને સારી અને ઉચ્ચ રાખવા માટે શિક્ષકોને મોટો પગાર પણ ચૂકવવામાં આવે છે, પણ જ્યારે શિક્ષકો અને આચાર્ય શાળાઓને એમની મરજી ચલાવતા હોય, આવા આચાર્ય અને શિક્ષકોને કોઈ જાતનો ડર પણ નથી અને શાળાઓમાંથી બાળકો ઓછા થઈ જાય છે અને પ્રાઇવેટ શાળા તરફ જતા હોય છે. આજે આપણે વાત કરીએ અંબાજીથી 10 કિલોમીટરના અંતરે આવેલી પાડલિયા પ્રાથમિક શાળાના વીરમેવેરી પ્રાથમિક શાળાની. આ શાળાઓ ના શિક્ષકો અને આચાર્ય સમયનો કોઈ પાલન કરતા નથી. આ શાળાઓનો સમય સવારે 6 થી 50 આ શાળાનો સમય સવારે 6:50 કલાકનો હોય છે, પણ શાળાઓના આચાર્ય અને શિક્ષકો સવારે 7:30 પછી જ શાળાએ આવતા હોય છે. સમય પર કોઈ હાજર રહેતા નથી અને શાળાઓના બાળકો સવારે 7 વાગે હાજર રહેતા હોય છે. તો પછી આ વિદ્યાર્થી બાળકોના ભણતર અને ભવિષ્યનું શું? શાળાના આચાર્ય અને શિક્ષકોને એમના જિલ્લા શિક્ષણ અધિકારી DR દરજીનો પણ ડર નથી અને સમયનું કોઈ પાલન થતું નથી. જ્યારે સવારે એબીજી ન્યૂઝના રિપોર્ટર ઉમેશ ઠાકુર વહેલી સવારે આ શાળાઓની મુલાકાત લીધી ત્યારે આ જાણવા મળ્યું કે આ શાળાઓના આચાર્યો અને શિક્ષકો સમય પર ગેરહાજર રહે છે અને આચાર્ય અને શિક્ષકો સમયનું કોઈ જ પાલન કરતા નથી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ અને શાળાઓ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે
અને નવી નવી યોજનાઓ દ્વારા શાળાઓને સુવિધા આપવામાં આવે છે, પણ આ શાળાઓના આચાર્ય અને શિક્ષકો એમના મરજી માફક શાળાઓને ચલાવતા હોય છે. એવા આચાર્ય અને શિક્ષકો શિક્ષણ જગતનું નામ ખરાબ કરવામાં કોઈ કસર બાકી રાખતા નથી અને સરકારશ્રીની ગ્રાન્ટનું પાણી કરતા હોય છે. આવા આચાર્ય અને શિક્ષકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી જોઈએ, કેમ કે આ બાળકોના ભવિષ્યનો સવાલ છે. એબીજી ન્યૂઝના રિપોર્ટર ઉમેશ ઠાકોર વહેલી સવારે જ્યારે આ શાળાની મુલાકાત લીધી ત્યારે જાણવા મળ્યું કે શિક્ષકો શાળાએ સમય પર પહોંચતા નથી. આ સાથે શાળાઓમાં બાળકોના પીવા માટે પણ પાણીમાં પણ ગંદકી જોવા મળી અને આવી શાળાના આચાર્ય અને શિક્ષકોને કાયમી ખાતે નોકરીમાંથી છૂટા કરવા જોઈએ, જેથી વિદ્યાર્થી બાળકોનું ભવિષ્ય બગડતું બચી જાય અને સરકાર શ્રી જે વિદ્યાર્થી બાળકોને ભણવા માટે જે પગાર આપવામાં આવે છે તે બચી જાય. અહેવાલ ઉમેશ ઠાકોર સાથે એબીજી ન્યૂઝ અંબાજી. પણ હવે આવે એટલે શરૂ થશે ને યાર, વહેલા તમે શૂટિંગ લઈ લો. ટાઈમ કેટલા વાગ્યાનો મને કહો સ્કૂલનો? ટાઈમ કેટલા વાગ્યાનો? 7 વાગ્યાનો. 7 વાગ્યાનો તો 7 વાગ્યાનો તો શું ટાઈમ છે? પણ પેપર લઈને આવે છે. પણ પેપર તો 2 જણ લઈને આવે એમ કહું છું, પણ તમે બીજે તો આવી જાવ છો ને. હવે શિક્ષણનો સમય છે, અત્યારે 7 વાગવા આવ્યા છે, 7:12 થી 7:12 થી છે બરોબર. કાલ શિક્ષકો 8 શિક્ષકો કેટલા હે? બરોબર. નહીં ખબર હોય એટલે સાહેબ હું પૂછી રહ્યો હતો. હકીકતમાં તમે જે હોય સાચું કહો છો. આ તમારા દરજી સાહેબે જ મને કીધેલું છે. ફોન લાગતો તો ફોન કરીને પૂછી લો. એટલે કહું છું, હજી હું કહી રહ્યો શિક્ષકો કયો બીજા એમ તમે હાજર થઈ ગયા છો, પણ બીજા શિક્ષકો કયો છે હું એમ પૂછું. બોલો બોલો, તમે એમ કહી લો, પૂછી લો. સાહેબ જવાબ કેમ નથી આવતા? જે તમે તમારા ઘરથી કોઈ ઘરે મોકલે, તમારે ઘરે કોણ મોકલે? હું પર્સનલ ખેતર કાયમ વિરમવીરી માસ્તર કાયમી જ 8 થી 9 વાગે જ આવે છે. સવારની શાળા આવેલી હતો એ કાયમી મોડા આવે. છોકરો બહાર રખાડે તો ફેર ઝઘડા કરી કુટાજી માસ્તરો કાયમ મોડા આવે છે દિલ્હી. અને એક માસ્તર કાયમ દારૂ પી કે આવે છે, દારૂ પીને આવે છે કાયમી. શાળાના અંદર દારૂ પીએ છે? શાળાના અંદર પીને જ આવે. છોકરાને પૂછી લો, બધા છોકરા દારૂ પીને છોકરાને પાટું મારે છે, નાવું કરે છે. તો એના ખિલાફ તમે કોઈ કાર્યવાહી મતલબ 2-3 વખત કીધું પણ તોય નહીં કહેતો. મુખ્ય શિક્ષક આચાર્યને કીધું પણ આચાર્ય કોઈ ધ્યાનમાં લેતો નહીં કે છે. પણ આજે સુધી શિક્ષકો આવ્યા નથી ને કાયમ શિક્ષકો મોડા આવે છે. 8 થી 9 વાગ્યાના ગાળામાં આવે. છોકરાને પ્રાર્થના બોલાવીને છોકરા રમતા ફેડે છે. ક્યારે છોકરાને બિહારીને ભણાવતા નથી શિક્ષકો કોઈ પણ. 7:30 થઈ ગયા. તારીખ 17 એપ્રિલ 2017 એટલે રવિન્દ્ર જાડેજા અને રીવાબાના લગ્નને 1 વર્ષ પૂર્ણ. રવિન્દ્ર જાડેજા અને રીવાબા 17 એપ્રિલ 2016ના લગ્ન ગ્રંથિથી જોડાયા હતા. બંનેના લગ્નને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. ત્યારે લગ્નમાં રાજવાડી ઠાઠ જોવા મળ્યો હતો. મંડપ વિધિથી લઈ રિસેપ્શન સુધી રજવાડી ઠાઠ જ જોવા મળ્યો હતો. જાડેજા અને રીવાબાના લગ્નનો આલ્બમ અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. રવિન્દ્ર અને રીવાબાના લગ્ન 17 એપ્રિલ 2016ના રોજ રાજકોટના કાલાવાડ રોડ પર આવેલી સિઝન્સ હોટેલ્સમાં યોજાયા હતા, જેમાં 10 વાગે રવિન્દ્ર જાડેજાનું રજવાડી ઠાઠ સાથે ફુલેકું નીકળ્યું હતું. આ ફુલેકામાં હવામાં ફાયરિંગ પણ થયા હતા, તેમજ રવિન્દ્રની બંને બહેનો સહિત જાનૈયાઓએ બેન્ડ બાજાના તાલ સાથે ડાન્સ પણ કર્યો હતો. બાદમાં રીવાબાનું સામૈયું કરવામાં આવ્યું હતું અને રવિન્દ્ર અને રીવાબા લગ્ન મંડપમાં પહોંચ્યા હતા. રીવાબાના પિતા હરદેવસિંહ સોલંકી મૂળ કેશોદ પાસેના બલગામ વતની છે. વર્ષોથી રાજકોટના કોટી કમ્પાઉન્ડમાં રહે છે. હાલ તેમનો પોશ વિસ્તારમાં ભવ્ય બંગલો બની રહ્યો છે. હરદેવસિંહ સંતાનમાં રીવાબા એકમાત્ર સંતાન છે. તેમને ખેતીવાડી ઉપરાંત ખાંભા અને રાજ સમઢિયાળીમાં 2 સ્કૂલ છે. સાસણમાં ફાર્મ હાઉસ અને નવલખી બંદર પર વે બ્રિજ છે. અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ. સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. કચ્છના ભુજ શહેરમાં દાબેલીના વ્યવસાયી કમલેશભાઈ ચંદુલાલ જોબનપુત્રના અપહરણના ચકચારી મામલામાં મોડી રાત્રે પોલીસે કરી 4 આરોપીની ધરપકડ. કચ્છના મહેશ્વરી મેઘવાળ સમાજના ધર્મગુરુ ગણાતા
વેલજીભાઈ મતિયાએ આગમવાણી અનુસાર દેહત્યાગ કરતા મેઘવાડ સમાજના લોકોમાં સમગ્ર માહોલ મત્યાદેવના નારાથી ગુંજી ઉઠ્યો હતો. કચ્છ ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યની ગઈકાલે બપોરે લોરિયા ગામ નજીક થયેલ પથ્થરમારાના બનાવને લીધે બી ડિવિઝન પોલીસે 7 આરોપીની ધરપકડ કરી હતી. તો દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં એબીજી ન્યૂઝ. નમસ્કાર.